ત્યાં સુધી એ શણગારની કિંમત એ વ્યાસજીએ અનેક પુરાણો બનાવ્યા, પણ છેલ્લે જે તિલકનો શણગાર છે એવું જો કોઈ પુરાણ હોય તો એ શ્રીમદ ભાગવત છે. અને એ ભાગવત હું તમને સંભળાવું. એકમ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષ્ય. શ્રીમદ ભાગવત એક એવું શાસ્ત્ર છે કે સૂર્યના કિરણની સમાન પ્રકાશિત કરે છે. અંધારું તમે દૂર કરવા માટે ગમે તેટલી લાકડી લઈ દોડો, ગમે તેટલી નોટિસ આપો, ગમે તેટલી ફાઇટિંગ કરો, આખી રાત અંધારું ભાગે નહીં. સૂર્યનો ઉદય થાય પછી એને કહો આજે રસ રોટલી જમીન જજે 12 વાગે તો રે તરત. એ માણસના જીવનમાં ગમે તેટલા પાપરૂપી અંધકાર જામેલો હોય અને ગમે તેટલા કર્મ કરો પણ પાપ જાય જ નહીં. પણ એકવાર જીવનમાં ભાગવતનો સૂર્ય ઉગે તો કોઈ પાપનું પ્રાયશ્ચિત કરવાની જરૂર નહીં. પાપ અપને આપ ભાગે. મેં કાલે પણ કહ્યું કે ભાગવત એક એવું કાર્ય છે, સત્કાર્ય, કે જેમાં કોઈ પ્રાણાયામ, કોઈ પ્રાયશ્ચિત, કોઈ 10 વિધિ સ્નાન કરવાની જરૂર, ખાલી આઈ બેહવાનું. ત્યાં તો તમારું બધું ભાગી જાય. તમે જોજો, માણસના એક જણો પૂછે મને કે હું ગમે તેટલો ટ્રાય કરું પણ કથામાં બેઠા પછી જગાતું નથી. જેવું આમ બેહું પછી તરત ઊંઘ આવે. એનું કારણ પેલા પાપ ભાગી જાય ને પછી માણસ હળવો થઈ જાય, તરત સમાધિ લાગે. તમે જોજો, નાના બાળકને જન્મ્યો હોય ને તો એને ઊંઘ બહુ આવે, બહુ ઊંઘ. તમે જો જન્મથી એનું મને ટ્રેક કરો વધારેમાં વધારે ઊંઘે, પણ જેમ જેમ મોટો થાય એમ પછી એની ઊંઘ ઓછી થઈ જાય, પછી એ જાગે વધારે અને 80 વર્ષ પછી ઘુવડ થઈ જાય. શબ્દ બહુ સરસ કહ્યું. માણસ છે ને આ 40 વર્ષ બરાબર છે. ભગવાને જયારે આયુષ્ય આપ્યું ત્યારે બધાને સરખા ગણેલા. ભગવાને બધાને 40 નું આયુષ્ય આપે, પણ માણસને છે ને લોભ. ભગવાનને એને ફરિયાદ કરી કે હું માણસ છું કે મને 40, બધાને 40, મને વધારો. ભગવાને સર્ક્યુલર બાબત કે ભાઈ જેને જેને મળ્યું છે એ બધા પાછાઓ, કરેક્શન જરૂરી છે. એટલે જેને મળ્યું છે બધા 40 નો ઓર્ડર લઈ પાછા ગયા. શું કરવાનું? ભગવાનને મીટિંગમાં કીધું છું માણસને મેં 40 આપ્યા, આ ગધેડાને આપ્યા, કૂતરાને આપ્યા, ઘુવડને આપ્યા, બધાને આપ્યા, પણ એને વધારે શું કરીએ? તમે અંદરો સમજૂતી કરો. તો ગધેડાએ કીધું એમ કરો, મારા 40 બહુ હકમાં છે, મારા 20 ઓછા કરો, માણસને આપો. ભગવાન માણસને કેટલે લોટરી લાગી તે 40 પોતાના હતા, એમાં પછી 20 ગધેડાના એડ કર્યા, કેટલા થયા? કૂતરું કે મને બહુ નથી જોઈતા, એમ કરો મારા 40 છે ને 20 કરો, 20 મારા ડોનેશન. તે 60 પછીના 20 કૂતરાના ઉમેરે કેટલા છે? કેમ હસવું? કૂતરા પછી ઘુવડ આવ્યું. પ્રભુ એમ કરો આ 40 મારા મોહમાં છે, મને 40 નથી જોઈએ. એ માણસને આપો, બિચારાને બહુ જરૂરી છે, એના હોપ પૂરા કરો, સેન્ચુરી લગાવો. ભગવાને કીધું કઈ વાંધો.
કેટલા માટે 80 હા તે 80 પછીનો 20 નો ગાળો ઘુવડનો એડ કરી દીધો એટલે કેટલા થયા કહો તમે ભણો મારું ગણિત કાચું છે હા તે 40 સુધી વાંધો નો આવે જલસો થઈ 40 સુધી નો માણસ આ ઘાટે જ નહીં हमारा जेवा संतो हमारा धर्मबंध स्वामी આ બધા સંતો બહુ પાડી કે ભાઈ સત્સંગમાં આવો અરે સ્વામી બહુ વાત છે બહુ વાત છે 40 વર્ષ સુધી તો આ માણસ હલાતો હોય જેવા 40 પૂરા થયા જીવતો રહ્યો અને આયુષ ચાલુ થયું ગધેડા 40 પછીના ખાલી દેખાવના માણસ બાકી લગભગ લાઈફ એઝ લાઈફ ડોંકી ગધેડા જેવી જિંદગી થઈ ગઈ હા તમે જોજો પાવાગઢ ઉપર અમાર છે ને માણસ ઉચકી નથી જઈ શકતો બિચારા ગધેડા તો ખેંચાય નહીં તો હા ઉચકી એ 40 વર્ષ પછી પેલા જાત્રા એ જાય ને બદ્રી કેદાર જોજો હા ગધેડા ઉપર બેઠે ગધેડા કિસ્સા રાખે જોયું તમારો ઉદ્ધાર નથી થાકી જાય ખરેખર તમે અનુભવ કરજો 40 વર્ષ સુધી તમે એ જ લાઈફ હોય એ જ ઘર હોય એ જ બિઝનેસ હોય એ જ છોકરા હોય એ જ બધું વ્યવહાર હોય પણ 40 વર્ષ પછી ધીરે તમને થાક લાગશે તમને કંટાળો આવશે તમને નહીં ખેંચાય ઓટોમેટિકલી તમને આ બધું અંદરથી ડાયાબિટીસ બહાર નીકળશે પ્રેશર બધું દવાઓ ચાલુ થઈ જશે હા છતાં છોડાય તો નહીં છોકરા ભણાવવાના હોય પરણાવવાના હોય ખેંચાય નહીં તો ઓવર ટાઈમ દોડ કરી અને બાળમાં ખેંચી હાઈઠે લાવીએ અને છોકરા ભણી જાય બધું પછી કૂતરાનું ચાલુ છોકરા રિટાયર કરતા બાપા દુકાને આવશો નહીં ઘેર નહીં રહેશે કૂતરા જેવી દશા થઈ હળે પહેલા 4 મહિના મોટા છોકરા થઈ એપ્રિલ પછી મે જૂન જુલાઈ બીજા જાય નીચે જાય ત્યાં ઘણા થઈ જાય હવે હું આવવાનો નથી થાકી ગયો તમારાથી 2-4 મહિના થઈ જાય પછી પાછો ફોન કરે બેટા તમારી બહુ યાદ આવે ઉઠો ત્યાંથી હળે કરે પાછો અહીંયા વચલાન ઘેર 2-4 મહિના કાઢે ત્યાંથી હળે થાય પછી નાના ઘેર જાય એટલે હાઉસ કૂતરાને પકડવાનું હોય ને તો અહીંયા બધે બસમાં પૈસા નહીં લેતા ફ્રી ટ્રાન્સપોર્ટ કુદરત જેવી જિંદગી થઈ એમાં જીવતા રહે પાછા ઘુવડની દશા 80 વર્ષ પછી જતો માણસને દિવસે ઘુવડ ખબર એ દિવસે ઊંઘે રાતે જાગે ઘુવડ જાગે એટલે અવાજ કરે ઘુર હે બેટા હવે રહેવાનું નથી હવે મને ભગવાન ખેંચી લે તો સારું કેમ ના ખેંચે છે ખેંચાતો હવે મને પેટમાં ગોળો ચડ્યો છે હવે ડોક્ટરને બોલાવો બિચારા છોકરાઓ આખો દિવસ મહેનત કરીને આયા હોય રાત્રે હવે ઊંઘે નહીં ગરમ પાણીના પોતા મૂકે બાપા કાકી રાખે હાડી રાખે ડોક્ટરને બોલાવે ખબર પડે બાપા હોઈ જાય પછી સમજી જજો બાપ જે સમય મળ્યો છે ને એમાં ભગવાન ભજી લો
वर्षे वर्षे क्रमाज्जाता મંગલમ નાપી દ્રશ્યતે. જેમ જેમ સમય જશે એને અવસ્થા બહુ બુરી આવશે. ભગવાનના અવતારોનું કારણ ધર્મનું શરણ એ ભાગવતમાં સમજાયું છે. ઋષિઓને સવાલ થયો કે તો પછી ભાગવતની રચના વ્યાસજીએ કરી કે ચાર વેદ બનાવનારા વ્યાસે ભાગવત કેમ રચી? આરંભની અંદર ભાગવતની અદ્ભુત ઉત્પત્તિનો મર્મ સમજાયો છે. પૂર્વ કાળમાં ચાર વેદોના રચનારા, પુરાણોના રચનારા વ્યાસજીને બહુ ચિંતા થઈ. મહાભારત કાળના યુદ્ધો જોયા, અધર્મનો પ્રભાવ જોયો, અતિ અશાંતિ, અતિ ઉદ્વેગ. વ્યાસજીના મનને કોઈ શાસ્ત્રના ચિંતનથી શાંતિ નથી. અને ચિંતામાં ડૂબેલા વ્યાસજી વિચારવા લાગ્યા કે કોઈ મને સંત મળે તો જ શાંતિ થશે. મિલે કોઈ એસા સંત ફકીર પહોંચા દે હમે ભવ દરિયા કે પહોંચા દે હમે. સંત મળે, સત્સંગ થાય તો જ જીવનમાં પરમ શાંતિ મળે છે. સાચું કહું છું. તમે બહુ ભાગ્યશાળી છો કે તમને ઘેર બેઠા આ બ્રહ્મનિષ્ઠ સંતોનું સાનિધ્ય મળ્યું છે. સંતો ભવસાગર નાની, સંતો ભવસાગર નાની, ભવસાગર ના એ નીર તરીને, ભવસાગર ના નીર તરીને જાઉ સામી સંતો ભવસાગર સંતો સત્સંગ વિના વ્યાસજીને પણ શાંતિ નથી મળી. આપણું તો હું દેખાણું. દેવમુનિ નારદજી આયા, નારાયણ નારાયણ તો કીર્તન કરતા. જે અખંડ ભગવાનના નામમાં પ્રીતિ રાખે એનું નામ છે સંત. બરાબર યાદ રાખજો. કપાળ ઉપર લખેલું નથી હોતું. સંતોનું તપ જોઈને ખબર પડે. જેને તમારા દુઃખમાં દુઃખ જણાય છે, તમારા દુઃખને જેને દુઃખ લાગે છે એ સંત છે. તમને સુખી કરીને જે સુખી રહે છે એ સંત છે. દેવમુનિ નારદજી વ્યાસજીને દુઃખી જોઈને દુઃખી થયા. અરે આ ઉદાસ કુતશ્ચિત્તાતુરો ભવાન ઉદાસીન કિમ ભવે. તમે ઉદાસ કેમ? વેદના રચનારા, પુરાણોના રચનારા વ્યાસ ઉદાસ. વ્યાસજી કહેવા લાગ્યા, નારદજી મને સહજ શાંતિ મળે, સહજ આનંદ થાય એવું કોઈ સાધન બતાવો.
દીકરો અને મારાથી એટલા બધા પાપ થતા હતા, ભીલોના બાળકોના સાથે રમતો હતો, હું પાપી બનેલો. પણ ચતુર્માસમાં અમારા ગામમાં સંતો આવેલા અને મારી માતાએ મને સેવા માટે મોકલ્યો. કારણ કે મારી મા મને એક ટંક જમાડી નથી શકતી. કઈ માને એમ થાય કે મારો દીકરો ભૂખ્યો સુઈ જાય, એટલે મારી માએ મને કહ્યું, બેટા હું તો તને ખવડાવી શકતી નથી, પણ ધર્મશાળામાં જઈ તું સંતોની સેવા કરીશ, કચરો વાળીશ, વાસણ ઘસીશ, એમના કપડા ધોઈશ, સેવા કરીશ તો તને સરસ મજાના લાડુ જમાડીશ. કેવળ ભોજનની આશાએ, પ્રસાદની આશાએ હું ધર્મશાળામાં જઈ અને સંતોની સેવા કરવા લાગ્યો. સંતો કથા કરે ત્યારે હું પાથરના પાથરી દઉં, બધું કચરો વાળી સાફ કરી દઉં. બધા જમે પછી હું બધા વાસણ ધોઉં, કચરો વાળું, ખૂબ સેવા કરું. મને જ્યારે ભૂખ લાગે ત્યારે સંતો મને બેસાડીને જમાડે, બેટા ખાઈ લે. અને હે વ્યાસજી, પવિત્ર તપસ્વી બ્રહ્મનિષ્ઠ સંતોના હાથે જ્યારે મને જમવાનું મળ્યું, અન્ન મળ્યું, ત્યારે એ અન્ન ખાવાથી મારા મનમાં સાત્વિક ભાવ પ્રગટ થયો. સંતોને હાથે તમે પ્રસાદ જમશો, ગમે તેવું મન પાપી હશે એ બિગડી જશે. માણસના મનનો આધાર અન્ન ઉપર છે, યાદ રાખજો. હું તમને પ્રાર્થના કરું છું, જીવનમાં સુખી થવું હોય તો અન્નદાન કરજો. બ્રાહ્મણોને જમાડજો, સંતોને જમાડજો, હરિભક્તોને જમાડજો. જે જમાડે છે એ ભોજન નથી જમાડતા. તમે એવું ન સમજશો કે અમે બ્રહ્મ ભોજનમાં મોહનથાળની રસોઈ જમાડીએ, અમે મોદયાની લાડુ જમાડીએ. ના, આ તપસ્વી સંતો એ અન્ન નથી ખાતા, પણ તમારા જીવનની વેદનાઓ, તમારા જીવનનું દુઃખ, તમારી ચિંતાઓ ખાય છે. ખરેખર તમારે અનુભવ કરવો હોય તો આ 7 દિવસમાં કરજો. કોઈ પણ સંકલ્પ કરીને તમે રસોઈ આપજો. જમાડજો. તમે જે સંકલ્પ કરશો એ પૂરો થઈ જશે. જોકે અહીંયા તો લાઈન લાગેલી છે, છતાં પણ તમે લાભ લઈ શકો. આવનારા દિવસોમાં દૂર દૂર દેશથી ઘણા બધા સંતો આવવાના છે. આપણા પૂજ્યપાદ મોટા મહારાજશ્રી ધર્મગુરુ ધર્મકુળ અનેક મંદિરેથી હરિભક્તો આવશે. અને જો તમે જમાડશો તો એટલું બધું પુણ્ય મળશે. લોકોની પાસે પૈસા તો બહુ હોય છે, પણ જમવા વાળા નથી હોતા. આ અવસર તમને બહુ સારો મળે છે. અને હું તમને પ્રાર્થના કરું છું કે જેટલા બને એટલા જેને પણ જાણતા હોય એને લઈને આવો. ભલે એને ટાઈમ ન હોય, એક દિવસ માટે પ્રસાદ જમાડી મોકલો. ભગવાનના આ પ્રસાદમાં બહુ મોટી તાકાત છે. નારદજીએ પોતાના અનુભવની વાત કરી.
જેવું અન્ન ખાશો એવું જ તમારું મન થશે. અમારા અનુભવની વાત. આપણે ગાંધીનગર પાસે વોટ્સઅપ છે, વોટ્સઅપ કર્યું છે. એ ગામમાં બેસતા જ મંદિર છે, ત્યાં અમે ખાખી બાવા મંદિર બહુ પુરાતન. ત્યાંના સત્સંગીઓએ કીધેલું કે બાવા શ્રીને મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે. મહંતને કીધું કઈ વાત આગળ સત્તા કરશે. મંદિરમાં છે રોકાયેલો આગળ સત્તા જીર્ણોદ્ધાર કરતા હતા. મહાત્મા એક બિલાડી પાડી. બિલાડી મહાત્મા જ્યાં જ્યાં જાય ત્યાં બિલાડી પાસે પાસે જાય, હિંચકે લે, પગલું દે, પછી હાથ ફેરવે. મને એમ થાય કે આપણે બધું છોડીને બિલાડી કે મહાત્મા પૂછ્યું, મેં કીધું આ બિલાડી તમે બધું છોડીને આની પાછળ ક્યાં હશે? પણ કે हम तो फंसाए नहीं लेकिन फंसाया गया. મેં કીધું કેમ? પણ કે અમારે અહીંયા શું છે કે અનાજની સિઝન હોય એટલે ખેડૂતો અનાજ મોકલા ખેતરમાં પાકે એટલે એક ટોપલો શિવ મંદિરમાં, રામ મંદિર હોય, રાધા કૃષ્ણ હોય, સ્વામિનારાયણ જે મંદિર એ ખેડૂતો મોકલાવે. પણ સિઝનમાં બહેનો નવરા હોય નહીં, મંદિરમાં અનાજના ઢગલા થાય, એકદમ તો અનાજ સાફ થાય નહીં, ભરાય નહીં. એટલે દર અનાજની સિઝનમાં અને ગામના પટેલને કહીએ કે ત્યાં બે ત્રણ બિલાડીઓ હતી, એક બિલાડી મંદિરમાં મૂકી છે એટલે ઉંદેડા બગાડે નહીં. એટલા દાડા બિલાડી ફરતી હોય એટલે અનાજ હચવાય. પછી તો બહેનો નવરા પડે એટલે વરસાદમાં તો પછી ફ્રી હોય એટલે પછી બધું ચારી કરી ભરી આપે. પછી પટેલ બિલાડી જતા રહે. દર વર્ષે બિલાડી લાવવાની, લઈ જવાની. પટેલને થયું હું જ્યાં સુધી શું ત્યાં સુધી આ બધું કરીશ. એમાં બિલાડી ત્યાં બે બચ્ચા થયા. એને થયું કે લાઈટ બધા કઈ કઈ કામે હું એક બચ્ચું મંદિરમાં આવ્યો એટલે કાયમ બિલાડી લાવી લઈ ગઈ. એટલે કે પટેલ નાનું બચ્ચું હતું તે લઈ મૂકી ગયા. પેલો બાપજી હવે આ મંદિરમાં રાખશે એટલે કાયમ તમારી શાંતિ. ભગવાનનું મંદિર છે, મહંત કે ભાઈ નાના નાનો જીવ આવે એટલે ઠોકરાવાય તો નહીં. એને રામ મંદિરમાં ચડાવી દીધું ભેટ. પછી અમારે કાઢી મુકાય નહીં એટલે અમારે એનો વાડકો અલગ રાખવો પડ્યો. અમારે હવાર મંગળા થાય, આ થાય, પ્રસાદ એના વાડકા નાખી એટલે ખાય અને બિલાડી મોટી થવા લાગે. પણ મને કે આ એને એટલા બધા સંસ્કાર ભક્તિના થયા. ખાખી બાબા મને કે અમારે મંદિરે 11 હોય એટલે કશું થાય નહીં, મંદિરમાં ઉપવાસ. તો બિલાડી પણ 11 કરવા પડી. કથામાં મેં જોયું એકાદશી આવી, અમારા બધા મ્યુઝિશિયન હતા ને કે બિલાડીનો અખતરો કરી, થોડું દૂધ રેડ બિસ્કિટ નાખ્યા, બિલાડીએ મોઢું નાખ્યું. બોલો, બિલાડીને ખબર પડે કે આ 11 છે જાય એને મોટું ન નાખે. બિલાડી રસ કરી બે નજરે જોઈ. અને જેવું આ માણસનો દાડો થયો એને ખબર પડી કે દિવસ બદલાઈ ગયો. જે મુકેલા આગલે દિવસે એ બીજે દાડે પાણી આગળ લીધા. પણ મહાત્માએ મને મુદ્દાની એ વાત કરી મને કે ભટકી આ પટેલ બચ્ચું આપી ગયા, બચ્ચું મોટું કર્યું, પણ મુસીબત તો એની ને. બધું કઈ મુસીબત? બન કે દર વર્ષે અનાજના ઢગલા થાય પણ પટેલને તો એની બિલાડી લાવી જ પડે. કેમ તો કે અમારા મંદિરમાં જે પ્રસાદ ખાઈને મોટી થઈ ગઈ એ ઉંદરડા આવે રમત રમે છે, કારણ કે એનામાં હિંસા નથી. હા,
અને એની જ હારે જન્મેલી એની બેન ઓલા પટેલને ઘેર ઉછરી અને એ અહીંયા લઈને આવે તરત કુંદડા ભાગે. બોલો આ કલિકાળમાં આ જોયેલો દાખલો તમને કહું છું કે મંદિરમાં પ્રસાદ જમીને મોટી થયેલી બિલાડીમાં જો હિંસા ન રહે, એક પશુને જો આટલી અસર થતી હોય પ્રસાદ, તમને નથી લાગતું કે આપણા છોકરાઓ ભેગા થઈ લાડવા ખાય તો એને બ્રહ્માંડમાં કોઈ જાત. એટલે હું તમને હજુ પ્રાર્થના, પ્રસાદમાં બહુ તાકાત છે. આનો આધાર છે મન. આજે માણસમાં એટલી બધું વેર, આજે એટલું ખેંચતા હગા ભાઈ નામ મર્ડર કરી નાખે. આ બધું ક્યાંથી આવ્યું? ઘરમાં પ્રસાદ રહ્યો જ નહીં. હું તમને પ્રાર્થના કરું છું કે ઘરમાં જયારે જમવા બેસો, 2 મિનિટ ભગવાનનું નામ લેજો અને પછી તમારા છોકરો ખાશે. ક્યારેય એનામાં વેર નહીં આવે. ભગવાનનું નામ લઈને જે ભોજન કરે, આપણે ત્યાં મંદિરોમાં બધે રિવાજ છે. અહીંયા મને દૂધ સંભળાતી નથી, ખબર નહીં પ્રસાદ વખતે અહીંયા રિવાજ નથી છે. પ્રસાદની લાઈનમાં ઉભા રહો, પ્રસાદ જમો ને તો 2 મિનિટ ધૂમ કરી પ્રસાદ જમો, ભગવાનનું નામ લઈ જમો. અમારે ત્યાં એક સદાવર ચાલે. સ્વામિનારાયણ મંદિર હોય તો ધૂન બોલે, ત્યાં વીરપુરમાં પ્રસાદ જમાડે, બધા ગાંઠિયા રામ, ગાંઠિયા જોડે રામનું નામ લે. જલ પાણી. ભગવાનનું એક પીરસવા વાળો નામ લે, પીરસવા વાળો નામ લે. જલ રામ પાણી જોઈ, ગાંઠિયા રામ, રોટી રામ. પેલા પ્રસાદ થી ઉભા ત્યાં પછી કે ગોદડા રામ. ભગવાનનું નામ એમાં બહુ મીઠાશ છે. અચાનક જમાઈ આવે અને તમે શીરો પૂરી બનાવો, જમાઈ મોઢું બગાડીને કહે છે મને બહુ ડાયાબિટીસ છે, હું નહીં ખાઉં. પણ ફ્લાઇટ મોડી પડે, જમાઈ એક વાર રોકાઈ જાય અને છોકરો એસએસસી માં કે કોલેજમાં પાસ થયો અને સત્યનારાયણની કથા કરી અને એ જ સાસુ, એ જ ડબ્બાનો ઘી, એ જ ડબ્બાનો લોટ, એ જ ડબ્બાની ખાંડ, એ જ ચૂલો હળગાવનારી અને એ જ ચૂલો હળગે, એ જ તાવડી, એ જ તાવેથામાં જે શીરો બને અને ભગવાનનો સરસ મજાનો થાળ કરી અને એ જમાઈ છાણો માનો દોડશે કહી દે. હજુ સુધી વીરને આ રહસ્ય પકડી શક્યું નથી. બોલો ગમે તેવો રોગ હોય, ડોક્ટરની ગોળીઓથી ન મટે, અમારા સંતો પાસે આવીને બંટા ગોળી લઈ જશે, મટી જશે. ગમે તેવી ફાઇલ પાસ ના થતી હોય, અમારા સંતો પાસેથી મગજની ગોળીઓ લઈ જવાનું, બંદૂકની રિવોલ્વરની ગોળી પાછી પડે. અમારા ભગવાન સ્વામિનારાયણની ગોળી પાછી ના અનુભવ કરજો. અમારે ત્યાં તો રિવાજ છે, હજારો દિવસો સુધી કોર્ટમાં કેસનો નિકાલ ન આવે. મારા સંતોને વિનંતી કરો, તમને પ્રસાદ આવે, સાહેબની ટેબલ ઉપર પ્રસાદ મૂકો, અમારા ફાઇલ પાસ.
હજુ આજે પણ થાય છે. પ્રસાદ વસ્તુ પ્રસન્નતા સંતોના હાથની પ્રસાદથી જેનું મન પવિત્ર બન્યું છે એ સેવામાં જોડાયા, ભક્તિના સાગરમાં ડૂબ્યા, કથા શ્રવણ કરી અને યશોદાના લાલાની લીલા સાંભળતા ભક્તિ સાગરમાં ડૂબેલા એ નારદજી કહેવા લાગ્યા, પૂર્વજન્મમાં મારી માતાને સર્પનો દંશ થતા મૃત્યુ થયું, પછી તો હું સંતોની સાથે જવા તૈયાર થયો. સંતોએ મને ના પાડી દેલા, તું ભગવાનના મંત્ર લે, અખંડ મંત્રનો જપ કરવા. ભક્તિ માર્ગનું બીજું લક્ષણ અખંડ સુમિરન કરવું. હરતા ફરતા ઉઠતા બેઠતા બસ ભગવાનનું નામ લ્યા. જોકે આપણા સત્સંગમાં બહુ સારી ટેવ છે, બધાને માળા આપવામાં આવે છે, વાતો નહીં કરો, માળા ફેરવો. પણ માળા ફરે મનથી તો મારા સંતોએ આજ્ઞા કરી માળા ફેરવો, માળા ફેરવો. એક જણો હવારનો લીમડા ઉપર ચડે, કાગડાનો પોયમાં ફેરવે, પોય કબૂતરામાં ફેરવે. હું લોકો માળા ફેરવે, ભગવાનની માળા ફેરવો, અંતઃકરણ પવિત્ર રાખી. તમને જપ ના મળે તો વાંધો નહીં, કોકને વળવા દો એવી ફેરવો. એક જણાને પૂછ્યું, આટલી બધી સ્પીડમાં ફેરવો, મન કે રોજની પ્રેક્ટિસ. એટલે પાછો પૈસા ગણવામાં ગણ, પૈસા ગણ અવરી ફેરવે. મેં કીધું આમ અવરી કહેવાય અને આમ ન ફેરવાય. મન કે તમને હું વાંધો છે, ગણતરી તો હરકી જ છે. મન તો આમ આમે ફેરવે, પૈસા ગણો કેમ આમે ફેરવે. મન કે મન તો આમ કરે આમ કરે, ગણતરી તો હરકી જ છે. એ ભાઈ તારે આમ આમ અંદર ફેરવવું, પોતાની સાઈડ ભગવાન બતાવ્યું ના એક આંગળી આમ પોતાની બાજુ. मन को अपनी ओर घुमाना. एक એને શું કહેવાય? मन को क्यों? मन को हाँ. किसको गिराना है? मन को. આ देखा ये लाकड़ा ना मन का बात नहीं, अपने मन की बात है. अपने मन को अंतःकरण की ओर भगवान के नाम के साथ साथ गिराओ. त्यार माड़ा पड़ी ઘણા તો હાથમાં લે ક્યાં હવે નિયમ ફેરવે છે. અમારા ત્યાં દેશમાં રિવાજ છે, સાસુ માળા લે પછી બધું કામ યાદ આવે, બહુને કામ ચીધ્યા કરે તો કુકર મૂકી દેજે, દૂધ ઉતારી નાખે, છાતી માંગી માળા મૂક. હા માળા બોલ પછી જગતના વ્યવહાર યાદ કરું, શેર બજારના ભાવ કેમ થઈ જાય, બધા ઉકળી ગયા, બધા પકડી થઈ ગયા. माला फिरती रही मन फिराया नहीं. माला फिरती रही मन फिराया. माला फिरती रही मन फिराया नहीं. ऐसी माला फिराते क्या फायदा. माला फिराने से क्या फायदा. माला फिरती रही मन फिरा या नहीं. माला फिरती नहीं मन फिराया नहीं. मात पिता की सेवा तुम्हें नहीं की. मात पिता की सेवा तुम्हें नहीं की. वो घट तीरथ
આંખો બંધ હોવા છતાં બ્રહ્મદેવમાં બ્રહ્મના દર્શન થયા અને બીજા જન્મે બ્રહ્માને ઘેર બાળક બની આવ્યો. એટલું જ નહીં પણ ભગવાન નારાયણના મુખમાંથી જે ભાગવત પ્રગટ થયેલું અને એ ભાગવત ભગવાને બ્રહ્માને સંભળાયેલું અને એ ભાગવત બ્રહ્માએ મને સંભળાયું છે. હે નારદજી, એ ચતુશ્લોકી ભાગવત આજે વ્યાસજીને સંભળાવે. આ ભાગવત કોઈ સામાન્ય શબ્દો નથી. સ્વયં ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલી વાણી એને શ્રીમદ કહેવાય છે. મદ વાર્તા મદ રૂપમ ભગવતા પ્રોક્તા ઇતિ ભાગવત. તો ભગવાનના મુખમાંથી આ પ્રગટ થયેલું ભાગવત બ્રહ્મા થકી નારદજી અને નારદજી આજે વ્યાસજીને સંભળાવ્યું અને સાંભળતાની સાથે વ્યાસજીને સમાધિ લાગી ગઈ. 18,000 શ્લોકનું ચિંતન થયું. લેખન કાર્ય કરવા માટે ગણપતિને બોલાયા. ગણપતિ લખવા બેઠા. હવે જેનો લખવા વાળો રિદ્ધિ સિદ્ધિનો માલિક હોય, વિઘ્ન હરતા હોય, એમાં કદી વિઘ્ન આવે તો જો જોતામાં લેખન કાર્ય થઈ ગયું. 18,000 શ્લોકમાં ભાગવત મહાપુરાણની રચના થઈ. પણ કથા કરે કોણ? ભાગવતની આ ગાથા એ પ્રભુ પ્રેમની ગાથા, એનું ગાન કરવા માટે, કથા શ્રવણ કરાવવા માટે, કથાના વક્તવ્ય માટે વ્યાસજીએ વિચાર કર્યો. બ્રહ્માંડમાં કોણ એવો ભક્ત છે, કોણ એવો વક્તા છે કે જે આને ગાઈ શકે? વ્યાસજી સીધા કૈલાસમાં આવ્યા. કૈલાસપતિ ભોળાનાથ સિવાય બ્રહ્માંડમાં કોઈ શ્રેષ્ઠ વક્તા નથી. બધી જ કથા જે શાંતિથી સાંભળે, ઉત્તમ શ્રોતા જ ઉત્તમ વક્તા બની શકે છે. પહેલું લક્ષણ. જે શાંતિથી સાંભળી ન શકે એ બોલી ના શકે. હવે બધા સાંભળો છો એટલે મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં તમે કથા કરશો. સરસ, સારું. ઘણા કે તમે યાદ રાખીએ તો કરીએ તો બેહાડે એટલે બેઠા છે. ભોળાનાથને કહ્યું કે તમે આ કથા કરવા માટે પૃથ્વી પર જન્મ લો. મહાદેવજી ના પાડે. અજન્માનો લોકા કિમવયવંતો વિજગતા. મેં તો અજન્મા, હું જન્મ લઈને ક્યાં છું? મારે કોઈ જન્મ નથી લેવો. ન માતા, ન પિતા, ન બંધુ, ન મિત્ર, મારે કોઈ સંબંધ બાંધવા નથી. બ્રહ્માંડમાં વૈરાગી કોઈ હોય, સમાધિ પ્રિય હોય તો એ મહાદેવ છે. આખી દુનિયા સારામાં સારા બંગલામાં રહે, સારામાં સારા મહેલ બનાવીને રહે. મહાદેવજી કોઈ બંગલામાં રહે નહીં, સોનાના મહેલમાં રહે. મહાદેવ ક્યાં રહે? સ્મશાન. એકવાર કુબેરજીએ સોનાનો મહેલ બનાવ્યો અને સરસ મજાનો મહેલ સોનાનો બનાવી, ફૂલ એર કન્ડિશન, બધું ફર્નિચર બધું સોનાનું. અને ચાવી લઈને મહાદેવને આપવા આવ્યા કે કરો કે લો ને, તમે રહેવા જાઓ. મહાદેવ કે મને નથી જરૂર, સ્મશાન સારું છે. કેમ? તમે દેવાથી દેવ ને તમે આટલું બધું અમને આપ્યું તો તમે સોનાના મહેલમાં રહો. મહાદેવ કે જે કુબેર તને હાચું કહો,
સ્મશાનમાં જે શાંતિ છે એ સોનામાં નથી. અને એમાં મને સ્મશાનમાં બહુ ફાયદો છે, કારણ વગર કામનો કોઈ આવતો નથી, માથા કરતો નથી, મને શાંતિથી સમાધિમાં બેહવાનું. વાત કામ વચ્ચે સોનાનો મેળ હોય તો વગર કામના લોકો આના કેટલા મારે હેડ પાદરનું ઘર જોઈએ, પટલી જોઈએ. આમ કામના લોકો આવે મહાદેવનું ઘર જોવા, સોનાના નળ પાછા પછી જોડે પોતાના ઈચ્છા થાય તો થોડું લઈએ. હવે જેટલા લોકો ઘેર આવે એટલે બોલાવવા પડે, બિહાડવા પડે. હા, એટલે બોલાવવા પડે. આપણે ઘેર કોઈ આવે એક અતિથિનો ધર્મ પાડવો પડે, એટલે કેટલો ટાઈમ પકડે. કોઈ આવે કે ટાઈમ નથી, એટલે જ્યાં સુધી આપણે મોડા આવે ત્યાં સુધી આપણે ફરાર જવું પડે. ચાલો પાણીનો ઘણા બધું લઈ જાય. ધીરે ધીરે બધું આવે, ગરમ થાય ત્યાં સુધી ઠંડુ આવે. બધા ઘણા રહી જાય. હા, જવાનું નામ લે. મહાદેવ કે મને આ બધામાં ટાઈમ બગાડવો પડતો નથી. એ કુબેર તને સાચું કહું, જ્યારથી હું સ્મશાનમાં રહું છું ત્યાં સુધી એવી સમાધિ. અને જે આવે એ મારી જેમ ઘેરથી બોલવાનું, ચાલવાનું, સાંભળવાનું, જોવાનું બધું બંધ કરીને સમાધિમાં આવે છે. જે આવે છે માથામાં ઉતરતા નથી. વાત સાચી. આટલા વર્ષથી તમે અમેરિકામાં રહો છો, લુઈવિલમાં રહો છો, કેન્ટુકીમાં રહો છો, વેકેશન પડે, રજા હોય, છોકરાઓ ઘરમાં હોય, આવતા હોય તો તમને એમ થાય હાલો વેકેશનમાં એમને પાર્કમાં ફરવા લઈ જઈએ. બહુ કડકડતો સમર છે એટલે બીચ ઉપર લઈ જઈએ. હાલો છોકરો કંટાળે છે, કોક હગાવાના ઘેર મળવા જઈએ, કોકના લગ્નમાં જઈએ, કોક પાપોત્સવમાં જઈએ, કોક ઉત્સવમાં જઈએ. હાલો નવરા પડ્યા છે, છોકરો કંટાળે છે, આપણે બીચ ઉપર જઈએ. પણ કોઈ દિવસ આટલા વર્ષમાં તમને એવો વિચાર આવ્યો કે વેકેશન પડ્યું છે, છોકરા કંટાળે છે, બધો લઈ સ્મશાનમાં જઈએ? કહો હાચું. આટલા વર્ષોમાં કોઈ દિવસ સ્મશાનમાં જઈ વેકેશનનો પ્રોગ્રામ કર્યો? હે? કહો. શું તો ખર્ચો બહુ આવે છે? મફત છે બધું છે, પણ માણસ જતો નથી. અને જે જાય છે એ બિચારો ફોન બધું ઘેર મૂકી જાય. વેકેશનમાં જોડે રહી જાય બિચારા બધું મૂકી. રોજ સ્ટોર પર જતા હોય, રોજ નોકરીએ જતા હોય, એની પત્ની યાદ કરી કે ફોન લીધો. અત્યાર સુધી જેટલાને પેલા અહીંયા ફોલ્ડરમાં મોકલો, કોઈનો ફોન મૂક્યો, ઉભાનો લઈ જાવ મસ્ત કોમ આવે ના. અને અત્યાર સુધી 4 પૈડા વાળી ગાડી લઈને એક માણસ ચલાવે, બીજા પેસેન્જર હોય, એડ્રેસ પૂછે, ભૂલા પડી જાય તો પાછું જીપીએસ થી જાય. આજ દિન સુધી કોઈ સ્મશાન યાત્રામાં ભૂલો પડ્યો તમે જોયું? દુનિયાની લૌકિક ગાડીની યાત્રામાં એક ડ્રાઈવર હોય, સ્મશાન યાત્રામાં 4 ડ્રાઈવર હોય. ખબર? લૌકિક ગાડી કેટલા હોય? 4. ઘણા તો આમ ડબલ માણસ બહુ મજબૂત હોય, 2 જણા, 8 ડ્રાઈવર, 8 ડ્રાઈવર ને પેસેન્જર એક.
અને છતાંય ભૂલો ના પડે. આ દિન સુધી કોઈ દિવસ તમે આટલા કોકનું ઘર ભૂલી જાય, કોક સ્ટોર ભૂલી જાય, કોક બજાર ભૂલી જાય, કોક તમારા ફોન આવે ભાઈ તમારું ઘર કઈ બાજુ છે, આ મોલ કઈ બાજુ આવ્યો, અમારા હવાનું કુસુમ પડતું પટેલ બ્રદર્સ કઈ બાજુ આવ્યું ભાઈ. પણ કોઈ દિવસ તમારે એવું કુસુમ પડી કે આ અમે કઈ નહીં જવાનું ભૂલ્યા પડે વગર જીપીએસ પહોંચે. અને એમાં જે રવિવારનો દાડો હોય અહીં તો બધું મુહૂર્ત જ હોય. જીવતા તો એની આપણે ટાઈમ કાઢ્યો નહીં, પણ મરતા પછી ટાઈમ ન આવે. ઇન્ડિયાથી માણસ અમેરિકા આવે તો એને બધા ફોન નંબર આપે, એની પાસે તો અમારે તો નારિયેળો હોય છે ભાઈ પાછળ જાવ છો ઉતરી ફોન કરજો, પહેલી વાર બ્રેકમાં બેહો છો સાચો છો, પેલો ઉતરે એટલે તરત ફોન લગાવે હા ઉતરી ગયો છું, ચિંતા ના કરશો. પણ જેટલાને રવિવારની વહેલી સવારે ઓલી લિમોઝીન આવે કાળા રંગની અને એમાં હુવડાઈ મોકલ્યા છે એ કોઈએ પછી ફોન કરે ના ના આયા છે અહીંયા હવે આવશે અહીંયા આયા છે આવે તો આપણે ફોન આવે કદાચ આયા છે કે રવિવારની સવારે તમે મને લીંબોમાં હુવડાઈ મૂકી ગયા હતા, 9 વાગે ભડભડ ચિતામાં લાઈન ઉભરેલું, અજાણ્યો રસ્તો પર કોઈ વાંધો આવ્યો નહીં, સારી રીતે કલાકમાં વૈકુંઠમાં પહોંચી ગયો છું, પણ નીચે બહુ વખત રૂપિયા કરેલા એટલે ઉપર બહુ ફાવતું નથી, તમે ચિંતા ના કરશો. હા ઇન્ડિયાથી અમેરિકા આવે માણસ પછી ફોન કરે કે તમે ચિંતા ના કરશો પહોંચી ગયો છું, જલ્દી સેટ થઈ જઈશ અને સેટ થઈ જઈ તમારી ફાઇલ મૂકી દઈશ અને તમને બોલાવી લઈશ. જેટલા ઉપર ગયા એમાંથી કોઈએ તમને કહ્યું કે હવે તમારી ફાઇલ ઉપર મૂકી દઉં છું તમને રીતે ગમે તેટલું બ્લડ રિલેશન હતું એનો ઉપરની સિટીઝનશીપ મળી એને મોકલાઈ ફાઇલ કરવાની તો હું રાજવેદ બેઠા છું. મોક્ષનો અધિકાર મોક્ષ ભાગી જીવાત્માનો સદભાગ્ય તો આ સત્સંગ જ આપી શકે. તમારા આત્માનું કલ્યાણ આ ધર્મ જ કરી શકશે, આ ધર્મ કુળ કરી શકશે, આ ધર્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ સત્વ કરી શકશે. આ કથા નું ગાન કરવા માટે મહાદેવે ના પાડી. વ્યાસજીએ બહુ પ્રાર્થના કરી આ કથા તો પ્રભુ પ્રેમની કથા છે. રાસલીલા ચિંતન સમાધિમાં કૈલાસમાં બેસીને જે તમે દર્શન કરો છો એ કથા નથી કરતી. જેનું તમે ચિંતન કરો છો એ જગતને આનંદ આપો. આખરે મહાદેવે કહ્યું કે હું તો અજન્મા છું પણ મારું વૈરાગ્ય એ પ્રભુ પ્રેમ ગાથા ગાશે અને પરિણામે વ્યાસ પત્ની અરણી માતા થકી એક પુત્રનો જન્મ થયો. જન્મતાની સાથે વૈરાગ્યના રૂપમાં આ જન્મેલો બાળક ને જોતા વ્યાસને માયા લાગી. અરે મારો પુત્ર જન્મ્યો. જ્યાં મારું મારું થવા લાગ્યું ત્યાં તો એ પુત્ર દોડ મૂકીને ભાગવા લાગ્યો. વ્યાસ પાછળ પાછળ દોડ્યા. પુત્રે તિતં ભયતયા કરવો વિરેયુ વિરહ કાતર આજુહાવ વિરહ કાતર આજુહાવ. હે પુત્ર
પણ સુખદેવજી પાછા આવ્યા નહીં. હા, સુખદેવજી વૈરાગી છે. પિતાની વાણી સાંભળીને આવ્યા નહીં. પિતાજી, તમારા સંસારમાં સ્વાર્થ છે. અને જેનામાં સ્વાર્થ નથી ને ત્યાં જ વૈરાગ્ય આવે છે. આપણે બધા જન્મીએ છીએ સ્વાર્થથી, જન્મીએ છીએ, જીવીએ છીએ સ્વાર્થથી, જીવીએ છીએ, અને આપણે બનીએ છીએ ને તો એ સ્વાર્થથી જ બનીએ છીએ. બે પથરાને જોડવા હોય તો કોન્ટ્રાક્ટરને પૂછો શું કરે? સિમેન્ટ રે, ગ્લુ મૂકે. હવે તો માર્બલ ને ગ્રેનાઇટ માટે ગ્લુ આવે, એ જોડાઈ જાય. એક સંસારમાં સંબંધો જોડવા માટે બધા સ્વાર્થ, પિતા પુત્ર, પતિ પત્ની, ભાઈ બહેન, બધા સ્વાર્થ છે. દીકરાની ઘેર દીકરો આવે ને આપણને બહુ આનંદ થાય. હા, મને દાદા કહે છે, હા, તેડાવે છે, હા, બાબા કહે છે. મારો દીકરો ભણશે, મોટો થશે, કમાશે, જાત્રાએ નહીં જશે, મને મર્સિડીઝમાં ફેરવશે. માણસને સ્વાર્થ જન્મે ને એટલે ખુશ થાય. અને એક દીકરો એક્સિડન્ટમાં મરે પોક મૂકી લડે. હા, મારો દીકરો ગયો, હવે અમારું કોણ ધન રાખશે? એ દીકરા નથી લડતા, ના સ્વાર્થને લડે. અગર માણસના જીવનમાં સ્વાર્થ હોય નહીં ને તો કોઈ દુઃખ જ ના થાય. મોહ સકલ વ્યાધિ કરુણા. સુર નર મુનિ વર કિયા હરિ. સુર નર મુનિ વર કિયા હરિ. સ્વાર્થ લાગે કરે પણ સ્વાર્થ નહીં. અને કેમ? તમારા કુટુંબમાં કોઈ મરી જાય, તમને રડવું આવે, પણ બાજુના ગામમાં, બાજુના ઘરમાં કોઈ મરે, તમને રડવું નહીં આવે. કેમ? કારણ કે મારે શું કહેવાય છે, માણસનું મોત જ જો માણસને રડાવતું હોય તો કોઈ પણ મરે તમને રડવું આવતું. આ વોર ચાલે છે, આટલા લોકો હજાર મરે, પણ આપણે આઈસ્ક્રીમ ખાતા ખાતા જોઈએ છીએ. ચાલ્યા કરે. અને ખાલી ફોનમાં સમાચાર આવે, તમારા ફલાણા ગયા, તરત રડવા ગઈ. એમ કે સ્વાર્થ. અમારા એક વડીલ હતો ને, એને ટેવ હતી મુંબઈમાં રોજ સવાર પડે ને છાપું વાંચવાનું. છાપું ખબર ન્યૂઝપેપર. મુંબઈમાં બહુ પ્રખ્યાત મુંબઈ સમાચાર. મેં એને કીધું આટલી બધી આદત છે કે આમાં છે મરણના સમાચાર સારા આવે છે. એટલે રોજ સવાર પડે ને ઉઠે, ચા પીતા પહેલા એ છાપું વાંચે. પહેલું જોઈ લે કયા ગામમાં, કયા સમાજમાં કોણ ગુજરી ગયું, અને ખુશ થાય. સારું થયું છે હવાના પોરમાં છાપું વાંચતા હતા, અને એટલામાં ટપાલી આવે. ટપાલી ખબર નથી, પોસ્ટમેન જે બાળ પકડાવે, મુંબઈમાં બાળ પકડાવે.
અમુક લોકો ખબર છે હા ટેલિગ્રામ તો ટેલિગ્રામ હવે પેલા કાકા કે ટેલિગ્રામ તો અંગ્રેજીમાં લગભગ પછી કીધું ભાઈ મને સમજણ નહીં પડે શું છે કે આલો ટેલિગ્રામ વાંચી બતાવો હા કે તમારા મધર ઓફ થઈ ગયા છે મધર ઓફ એટલે માં મરી ગઈ છે ટેલિગ્રામ કિસ્સા નાખ્યો ને જોરથી ખૂબ પૂરી કરવા પડ્યો અરે રે મારી માં ગઈ અરે રે મારી માં ગઈ શું કરું બિચારી એટલી દેશમાં રહેતી હતી મુંબઈમાં જે લોકો રહે ને એટલે ગુજરાતના દેશ ખબર દેશમાં એટલી રહેતી હતી અરે રે મારી માં ગઈ એની પત્ની તરત વળી બહાર આવી કિચનમાં હું થયું તો મારી માં ગઈ એમ સાસુ ગયા